આનંદનગર વિસ્તારમાંથી આડોડિયાવાસ જવાના રસ્તા ઉપર કોઈ પિકઅપ વાહન ચાલકે નશાની હાલતમાં ચલાવી અનેક લોકોને હડફેટે લીધા હતા। જ્યારે શાકભાજીની લારીને ઊંધી વાળી દેવામાં આવી હતી। જ્યારે દીપક ચોક સુધી ભાગી જતા પબ્લિકે ઝડપી લઈ ત્યારે પોલીસ હવાલે કર્યો હતો। ભાવનગર શહેરના આનંદનગર સ્લમ બોર્ડ વિસ્તારમાંથી એક બોલેરો ચાલક નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બોલેરો ચલાવી અનેક લોકોને હડફેટે લીધા હતા અને અનેકને ઈજાઓ થઈ હતી। ત્યારે 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બોલેરો ચાલક નશાની હાલતમાં હતો ત્યારે વડે એક શાકભાજીની લારી ચલાવતી મહિલાને પણ હડફેટે લીધી હતી અને શાકભાજીની લારી ઊંધી વળી ગઈ હતી। આ બનાવ બનતા લોકોના ટોળે ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા। જ્યારે બોલેરો કાર ચાલક ફરાર થઈ જતા તેને દીપક ચોકથી ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો। રાકેશભાઈ લાભુભાઈ મકવાણા તિલકનગર દેવીપુંજક વાસમાંથી એક બોલેરો લઈને આવ્યા ભાઈ ને ફૂલ ફાસ્ટ ગાડીને 2-3 બૈરાને ઉડાડી દીધા, છોકરોને લગાડી દીધું ને બકલાવાળા લેરીઓ હતી, લેરીઓ લઈને રસ્તા ઉપર સાઈડ ઉપર હાલ્યા આવતા હતા એને પણ ઉડાડતો ગયો છે માણસ ને બહુ ફાસ્ટ ગાડી આંકીને ગયો છે માણસને ઘણી જગ્યાએ ભાઈ નુકસાન કરેલું છે ને 2-3 જગ્યાએ તો એને આ સલમ બોર્ડ વિસ્તારમાં પણ એને ભટકાડેલી છે, આમ આડોડિયાવાસ બાજુ ભટકાડેલી છે ગાડી ઘણી જગ્યાએ નશાની હાલતમાં। હા ફૂલ નશાની હાલતમાં છે આ બધો। ઓકે, મારું નામ સવિતાબેન। કયો વિસ્તાર છે આ તિલકનગર। આ હું બનાવ બહેનો આ ટેમ્પાવાળો ને ઓલો કેવો હતો બોલેરા વાળો લારી લઈને મારી બહુ હાલ્યા જતા તેને પછાડીને હાલ્યા ગયા, બકાલું બધું વેરી નાખ્યું, ઈ લારી ભાંગી નાખી અને બાયને પછાડી દીધી, બચી ગઈ જરીક નકર બધું આ ગાડી જવાનું હતું અમારે। કેટલા જણા ઉડાડ્યા? આમ ઓલતો એક બાટાડી દીધી। ક્યાંથી ક્યાં ગાડી જતી હતી? ગાડી આમથી આવી આનંદનગર માં। હા, આમ ગઈ બોલેરા વાળો કેટલાને હડફેટે લીધા? ઘણાને લીધા। એક બેન ને એક છોકરાને દાખલે કરી દીધો, એમ્બ્યુલન્સમાં લઈ ગયા, આ બસી ગયા અને પછાડી ગાડીમાં વાગી ગયું છે।